કોહલીના પબ પર બેંગ્લોર પોલીસની કાર્યવાહી। મોડી રાત સુધી તેને ખુલ્લું રાખવા બદલ એફઆઈઆર નોંધાઈ। લાઉડ મ્યુઝિક વગાડવાની પણ ફરિયાદ થઈ। કર્ણાટકની બેંગ્લુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખોલવા સામે કાર્યવાહી કરી છે। ઘણા પબના મેનેજમેન્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનું એક પબ પણ છે। બેંગ્લુરુના એમજી રોડ પર 18 કોમ્યુન પબ છે। આ પબ વિરાટ કોહલીની માલિકીની છે। બેંગ્લુરુ પોલીસનું કહેવું છે કે 18 પબ સહિત અન્ય પબ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। એવો આરોપ છે કે પબ ઓપરેટિંગ અવર્સ પછી પણ મોડી રાત સુધી ચલાવવામાં આવી રહ્યા છે। ડીસીપી સેન્ટ્રલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આવતીકાલે સવારે 1:30 વાગ્યા સુધી ચલાવવા માટે લગભગ 3 થી 4 પબ બંધ કર્યા છે। રાત્રે મોડેથી મ્યુઝિક વગાડવામાં આવતું હોવાની ફરિયાદ પણ એમને મળી હતી। પોલીસે એમ પણ કહ્યું હતું કે પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટ છે। પબ આનાથી વધુ સમય સુધી ચલાવી શકે નહીં। એમજી રોડ પર સ્થિત 18 કોમ્યુન પબ ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક છે। 6 જુલાઈના રોજ 18 કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ પબને ઓપરેટિંગ સમય કરતાં વધુ ચલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે। 18ની બેંગ્લુરુ બ્રાન્ચ ડિસેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી। વિરાટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બેંગ્લુરુ તેનું ફેવરિટ શહેર છે। દિલ્હી અને મુંબઈ પછી તેણે 18ની ત્રીજી બ્રાન્ચ માટે બેંગ્લુરુ પસંદ કર્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।